જો તને ગાયરું દેતા આવડે તો મને ગાયરું દેતાય આવડે, એમાં સમજી જાય છે. રૂબરૂ મુલાકાત કરવી હોય તો એ મને કંઈ વાંધો નથી, તારે રૂબરૂ આવવું હોય તો એ મને કંઈ કીર્તિ પટેલ વાંધો નથી. તો નમસ્કાર મારા ભાઈઓ, વિડીયોમાં તમારું સ્વાગત કરું. ત્યારે મારા ભાઈઓ તમને ખબર જ છે કે હાલમાં જ કીર્તિ પટેલે ખજૂરભાઈનો ખૂબ જ વિરોધ કર્યો છે. અને વિરોધ એવો કર્યો છે કે મિત્રો દરરોજ કીર્તિ પટેલ સાંજે લાઈવમાં આવીને ખજૂરભાઈની અનેક પોલો ખોલી રહી છે. આ પોલ સાચી છે કે ખોટી એને હજુ કોઈને પણ ખબર નથી, પરંતુ મિત્રો લોકોનું એવું કહેવું છે કે ખજૂરભાઈ એકદમ સાચા માણસ છે અને ભગવાન સ્વરૂપ છે. પરંતુ મિત્રો હાલમાં જ કીર્તિ પટેલ જે ખજૂરભાઈનો વિરોધ કરી રહી છે ત્યારથી લઈને મિત્રો હાલમાં જ લાલાભાઈ આહિરને તો તમે ઓળખતા જ હશો. તો મિત્રો કીર્તિ પટેલ અને ખજૂરભાઈના આ વિવાદમાં હાલમાં જ લાલાભાઈ આહિર ઉતરી આવ્યા છે. ત્યારે મિત્રો લાલાભાઈ આહિરે ચોખ્ખા અને ખુલ્લા શબ્દોમાં કીર્તિ પટેલને કહી દીધું છે કે તારે જે વિરોધ કરવો હોય તો કોઈ જે ખોટા માણસ હોય એમનો કર, સાચા માણસનો તું વિરોધ ક્યારેય કરીશ નહીં. હું એક જ વસ્તુ કહેવા માગું છું, આવું મિત્રો લાલભાઈ આહિરનું કહ્યું છે. ઉપરાંત મિત્રો લાલભાઈ આહિરે અને ચોખ્ખા અને ખુલ્લા શબ્દોમાં એવું કીધું છે કીર્તિ પટેલને કે તને ગાળો બોલતા આવડશે તો અમને પણ આવડે છે. અને બીજી વસ્તુ એ કે તું જે ખજૂરભાઈને પણ એવું કીધું છે કે તમે ખજૂરભાઈ આવા લોકો પર ધ્યાન આપશો જ નહીં, અને જે આ લોકો આપણો વિરોધ કરે છે એટલે કે જેનું માર્કેટમાં હાલી ગયું હોય એનો જ વિરોધ થાય. તો મિત્રો બીજી બાજુ આપણે તમને આગળ વિડીયો લાઈવ બતાવવાના છીએ, તો મારા ભાઈઓ વિડીયોમાં ખાસ છેલ્લે સુધી બને રહેજો. લાલભાઈ આહિરે આગળ વિડીયોમાં શું કીધું એ વિડીયો પણ મિત્રો તમને બતાવું છું. એ પહેલાં મિત્રો લાલભાઈ આહિરે થોડાક શબ્દો કીધા એ તમને પહેલાં જણાવી દઉં. તો મિત્રો લાલભાઈ આહિરે કીર્તિ પટેલને ચોખ્ખા અને ખુલ્લા શબ્દોમાં એવું કીધું છે કે તારે મળવું હોય તો રૂબરૂ પણ તું મળી શકે છે અને તું કે એ જગ્યાએ હું આવું. કારણ કે મિત્રો તમને ખબર જ છે કે ખજૂરભાઈ એકદમ સાચા અને પરફેક્ટ માણસ છે અને તે ભગવાન સ્વરૂપ છે. કારણ કે મિત્રો એમના જેટલી સેવા આ દુનિયામાં હું માનું ત્યાં સુધી તો કોઈ ના કરી શકે. અને આજ મિત્રો આ હાલના જે યુગમાં મિત્રો આ કળિયુગમાં રામ થઈને જે ખજૂરભાઈ બન્યા છે, અને એવા લોકોનું મિત્રો આવા લોકો જે મિત્રો ખરાબ બોલી રહ્યા છે એમના વિશે તમે ખાસ શું કહેવા માગો છો એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારા ભાઈઓ. તો વિડીયો જોતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. એટલે જે માણસ સારું કામ કરતું હોય એ માણસને સારું કામ કરવા દે, એમાં ભલાઈ છે. તને જે ભાષા વાપરતા આવડે એ મને આવડે. તે ઘણાને ન્યાય અપાવે છીએ, હું ના નથી પાડતો, તે સારા કામે કર્યા છે. પણ આ જગ્યાએ તું ખોટી છો કીર્તિ પટેલ, તને કહી દઉં.